કોટડા સાંગાણી શહેરના મુખ્ય માર્ગ પર લાંબા સમયથી તૂટેલી પાણીની લાઇન અને રોડ પર પડેલા ખાડાઓના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે લોકોએ મેઇન રોડ પર ચક્કાજામ કર્યો હતો। તૂટેલી લાઇનમાંથી પાણી સતત વહેતું રહેતું હોવાથી રોડ પર કાદવ અને ખાડાઓની સમસ્યા વકરી છે। આ રોડ પરથી ગોંડલ, રાજકોટ અને આસપાસના વિસ્તારના હજારો વાહનોની અવરજવર રહે છે, જેના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે લોકોની મુખ્ય માંગ એ છે કે તૂટેલી લાઇનનું તાત્કાલિક સમારકામ કરી પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવે અને રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ કરવામાં આવે। મેઇન રોડ ઉપર પાણીની પાઇપલાઇન ઘણા લાંબા સમયથી તૂટી જવાથી લોકોને ભારે મુશ્કેલી। આજ રોજ કોટડા સાંગાણી મેઇન રોડ ચકાજામ કરવામાં આવેલ, તેમજ કોટડા સાંગાણીના અશોકભાઈ ઠુમર પણ હાજર છે, તે જણાવશે। આજે 3 વર્ષ જેવા ટાઈમથી સરદાર ચોકથી જે ગોંડલ રોડ જાય છે એ મેઇન રોડ ઉપર 3 વર્ષથી પાણીની પાઇપલાઇન પંચાયતની તૂટી ગયેલી છે। અવારનવાર મૌખિક લેખિતમાં આ રોડના રહેવાસીઓએ પંચાયતે જઈ અને સરપંચ અને મંત્રીને રજૂઆત કરેલી છે, પણ કોઈએ અંધેર તંત્ર હોય એવી રીતે કોઈ ધ્યાનમાં લીધેલ નથી। આજે એટલી પારાવાર મુશ્કેલી છે કે આ રોડ ઉપર રહેવાવાળા રહેવાસીમાંથી ઘરમાંથી નીકળવા જેવી પરિસ્થિતિ નથી। વાહનોનો એટલો બધો ટ્રાફિક જામ છે, જેના હિસાબે આ રોડ પર આખો દિવસ સતત પાણી ચાલુ રહેતું હોય તો રહેવાવાળા જે ઘરમાંથી બહાર નીકળે તે ભેગી જ કદડાની પિચકારીઓ મારી અને જણ કે બૈરાઓ જે કોઈ ઘરમાંથી નીકળે તમામના કપડાં બગાડી અને આજે આ રોડ ઉપર રહેવાવાળા ત્રાહિમામ પોકારી ગયા છે। આજે 3 વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈએ ધ્યાન ન દીધા। આજે જણ અને બૈરાઓ બધા રોડ ઉપર બેસી અને રોડ ચકાજામ કરી બંધ કરી દીધેલ છે, જેથી તંત્રને ખબર પડે કે અહીંયા હાજર રહી અને મુશ્કેલી કેટલી છે એની તંત્રને ખબર પડે। એના માટે ટીડીઓ સાહેબ મેડમ રિધિબેનને મેં 3-4 વાર ફોન કરેલા છે, પણ ફોન એનો રિસીવ થયેલ નથી। તે પછી એ ટીડીઓને મેં અત્યારે ફોન કરેલો છે। એ ડીડીઓ સાહેબ સાપર વેરાવળ કાર્યક્રમમાં આવવાના છે, ત્યાં એની હાજરી છે, તો એ ટીડીઓએ મને એવી ધારણા આપેલી છે કે હું છતાંય કોટડા આવી અને વિઝિટ કરું છું, ત્યાં આવી અને મુલાકાત લઉં છું અને શું પરિસ્થિતિ છે એનો તાગ મેળવું, એટલે એ ટીડીઓ આવવાના છે। હજી તલાટી મંત્રી કે સરપંચ કોઈ સ્થળ ઉપર હાજર થયા નથી અને આ રોડ જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી આ રોડ સતત આમનામ ચકાજામ રહેશે। કોટડા સાંગાણી મેઇન રોડ ઉપર ઘણા સમયથી પાણી નીકળી રહ્યું છે, જેમાં તાલુકા વિકાસ અધિકારી આ સ્થળ ઉપર તપાસ કરેલી હતી, તે અંગે શું? થોડા દિવસ પહેલાં જ તાલુકા વિકાસ અધિકારીને અમે પોતે હારે રહી અને આ સ્થળની વિઝિટ કરાવેલી હતી। ત્યારે ટીડીઓ સાહેબે અમને ધારણા આપેલી હતી કે 2-3 દિવસની અંદર કામ ચાલુ કરી અને આ પ્રશ્નનું નિરાકરણ કરશું, પણ હજી સુધી એ પ્રશ્નનું નિરાકરણ થયેલ નથી, જેથી કરીને ઘણા સમયથી લોકોને ભારે મુશ્કેલીમાં થઈ રહ્યા છે। તંત્ર દ્વારા કોઈ ઘોર બેદરકારી સામે આવી રહી છે। કોટડા સાંગાણી સલીમ પતાણી, અબતબ।